વડોદરા શહેરમાં કેટલીક ખાનગી કંપનીઓ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કાર્ય કરતી હોય છે. આ કામગીરીમાં તેઓ પાલિકા પાસે પરવાનગી લેશે કે નહીં તે પણ એક સવાલ છે. આ કંપનીઓ વરસાદી કાસમાંથી પણ ક્યારેક કેબલ પસાર કરતી હોય છે તેવી પણ લોકોમાં ચર્ચા થતી હોય છે. આ કામગીરી દરમિયાન ખોદાતા ખાડા વચ્ચે કેટલીય વખત ગટર કે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાઈ ચૂક્યું છે. તેમ છતાં પાલિકા માત્ર મુખ પ્રેક્ષક બનીને રહે છે અને આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી થતી નથી. આવો જ એક વધુ બનાવ ગેન્ડીગેટ વિસ્તારમાં સામે આવ્યો છે. ગેન્ડીગેટ પાસે ખાનગી કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન પાણીની નલિકામાં લીકેજ સર્જાતા હજારો લીટર પીવાના શુદ્ધ પાણીનું વેડફાટ થયો હતો. તંત્રને આ વાતની ધ્યાન થતાં હવે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલે જવાબદાર લોકોની બેજવાબદારીને કારણે આ પાણીની લાઇનમાં લીકેજ થયું. તેમની સામે હવે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. અને શહેરની અંદર ઠેર ઠેર આવી કંપનીઓ દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે તેના ઉપર પાલિકા તંત્રનું કોઈ પ્રકારનું નિયંત્રણ છે કે નહીં તે પણ સવાલો છે. કેમ કે પ્રજા ટેક્સના પૈસાથી થતી કામગીરીમાં પ્રજાને સુવિધા કરતાં દુવિધા વધુ મળે તે સ્માર્ટ સિટી તંત્ર માટે શરમજનક વાત છે.